નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। કેમ છો બધા? મજામાં ને મજામાં જશો, કારણ કે આપણો બ્લોગ જોતો હોય મજામાં જશે। હવે આપણે 2-3 મહિના બ્લોગ બંધ રહેશે, કારણ કે આપણે હવે વહી જશું હોસ્ટેલમાં। જો આ કાર્તિકભાઈ છે, મારો મિત્ર છે। તમારે મિત્ર હોય તો કોમેન્ટમાં લખી દેજો જરાક મિત્રનું નામ તમારા। આ શર્માય બહુ અમારા કાર્તિકભાઈ છે ને, હા ને જો અમારે અટાણે વરસાદનો આદર કર્યો છે, વરી આવે કે ના આવે ભગવાનને ખબર। તમારે કેવો વરસાદ છે એ કહી દેજો। બીજું તમારે માંડવી છે કાર્તિકભાઈ, તમે શું બે કે માંડવી વિશે કહેવા માંગશો? કાંઈ નહીં યાર, શરમાય છે બહુ તમે, આને શરમાય છે બહુ। જો છે ને બાકાજી બોલે છે, જો બોલો 2-3 મિનિટ બોલો। એ હમણાં બોલ્યું તો બાકાજી કી બોલે છે, પણ એમાં શું જરાક બાઈમાં કે શરમાય બહુ કાર્તિકભાઈ છે ને યાર। તો એવું કઈ ને ઈ તો જોવાની કરો, વરસાદ ચડ્યો છે અટાણે, ફાકા દે છે। બીજું તમારે જો તો અહીંયા દેશી ગુવારનું શાક બને છે, જોવાની કરો બાજરાના રોટલા બને છે। કેના ઘરે બાજરાનો રોટલો બને છે કોમેન્ટ કરજો। જો આપણે આ દિવાળીમાંથી હમણાં નવી ગાડી લીધી હતી, કાર્તિકભાઈ છે ને અમારે ત્યાં સામે બકાલા વાળાની દુકાન છે ને, કાર્તિકભાઈની છે। ઓલી સામે દુકાન દેખાય ઈ કાર્તિકભાઈની છે। જો આ ભાઈ છે અહીંયા આંગણવાડી છે, તમને કાલના બ્લોગમાં દેખાડી। હા તો આપણે લીંબુ છે, લીંબુ કેના ઘરે હોય લીંબુ ઈ કોમેન્ટમાં કહી દેજો। હલો તો આપણે હવે જાશું, કાર્તિક ક્યાંક જાય છે હવે। જો કાર્તિક શર્માય છે એટલે ભાગી ગયો। જો એની ચાલો જ પહેરે છે, ચાલો ફરીને બારે ફેરે જો, ચાલો પહેરીને બારે ફરે ને ઓલો મૂંજો બેઠો છે, મૂંજો ધોળા લુગડા વાળો મૂંજો ખાટો, જેને હસવું આવે મેં એમ કીધું ને મૂંજો તો હસે છે, બાકી હસે નહીં આપણે કઈ ને તોય તો હસે જ નહીં। એમાં ગામનો નજારો, ઓલું અમારે ઠાકર મંદિર છે, જોઈ કે હું બાઈ વાકી શરમાઉં છું એટલે મને બ્લોગમાં લેતો નહીં। તો બીજું તો તમને એક વાત કહેતા ભૂલી ગયો, તો સબસ્ક્રાઈબ, ફોલો ને કોમેન્ટ કરતા ને લાઈક કરવાનું ભૂલતા જ નહીં। જો કાર્તિકભાઈ તાણે કંઈ કરે છે, શું કરો છો કાર્તિકભાઈ? આ છાણમાં ભરાણા છે, હેપી બર્થડે જો પગે લાગે છે, સુખી રહ્યો જો છે ને બાઈ માકી મોઢું કર્યું છે સર। હા ચલો તો આપણે હવે નવા બ્લોગમાં મળીએ। જય દ્વારકાધીશ ને જય શ્રી રામ। લાઈક, ફોલો, સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ ના।